સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પીરિયડમાં શું કર્યું હતું ચાલો કહો જોઈએ. હા, આપણે લાસ્ટ પીરિયડમાં લેસન 12 એટલે કે હાઈસ્કૂલમાં પાઠનો અભ્યાસ કરેલો, તેમજ તેમનો અભ્યાસ અને સ્વાધ્યાયની પણ ચર્ચા કરેલી. અને મેં લાસ્ટ પીરિયડમાં તમને હોમવર્ક શું આપેલું યાદ છે ને? બધાનું થઈ ગયું છે ને? હા, મેં લેસન 12 એટલે કે પાઠ 12 હાઈસ્કૂલનો અભ્યાસ અને સ્વાધ્યાય તમને ગુજરાતીની નોટબુકમાં લખવાનું કહેલું. બધાનું જ હોમવર્ક થઈ ગયું છે ને? હા, સરસ. ચાલો તો હવે આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ આપણા પાઠ 13 વિશે વાત કરીશું. આજે આપણા અભ્યાસક્રમમાં આવતા આ પાઠ 13નું નામ શું છે તમને બધાને ખબર છે? હા, ભમીએ ગુજરાતી દક્ષિણ ભણી. અર્થાત આજે આપણે શું કરવાનું છે? આજે આપણે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરવાનો છે. મજા પડશે ને? ચાલો તો આપણે આજે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરીએ, જાણીએ કે આપણા દક્ષિણ ગુજરાતમાં શું શું આવેલું છે, કઈ કઈ જગ્યાઓ પ્રખ્યાતો છે. સૌથી પહેલાં આપણે પ્રવાસ કરીએ તેમનાથી પહેલાં તેમના લેખક ચંદ્રવદનજી મહેતા વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. હવે આ જે ભમીએ ગુજરાત દક્ષિણ ભણી છે ને એ પ્રવાસ લેખ છે, એટલે કે એનો સાહિત્ય પ્રકાશ પ્રવાસ લેખ છે. અને આજે આપણે પ્રવાસ જ કરવાનો છે. તમે ખરેખર રીતે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગયો ને એવું તમે અનુભવશો. તો સૌથી પહેલાં આજે આપણે ચંદ્રવદનજી મહેતાનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો ચંદ્રવદનજી મહેતાનો જન્મ 1901માં થયો હતો, તેમજ અવસાન 1991માં થયો હતો. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી, રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીના કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમને કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠડિયા અને છોડ ગઠડિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસ ઝળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો હું તમને દર વખતેની જેમ જ આ વખતે પણ કહી દઉં કે સૌથી પહેલાં તમારે તમારું પાઠ્યપુસ્તક હાથમાં લઈ લેવાનું છે. લઈ લીધું ને? હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 18 એટલે કે 18 પાના નંબર ખોલો. આવી ગયો ને પાઠ 13? તો ચાલો આજે આપણે એને સમજીએ. જો તમારા હાથમાં પાઠ્યપુસ્તક હશે ને તો તમે ખૂબ સારી રીતે એને સમજી શકશો. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનો ભારે શીંગડો ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. પણ અહીં ઉભરાટ અને નદીઓનો સાગર સંગમ પણે ભીમપોર ડુમ્મસને હજીરાની દીવાદાંડી. સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચેથી જઈને જોવાની જ મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદીક. હવે અહીંયા કને આપણે જોયું તો શરૂઆત છે કે દરિયો અહીંયા પોતાનો ભારે શીંગડો ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. અર્થાત કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણા ગુજરાતમાં કે દરિયાકાંઠોનો રેલમછેલ છે અને જાણે કે અહીંયા આવવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. ત્યાર પછી ઊંચે ખંભાત. તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યનો જે આ નકશો છે એમાં ઊંચે ખંભાત અને ઉભરાટ અને નદીઓનો સાગર સંગમ છે. અને આ બાજુ જુઓ તો
નદીઓનો સંગમ છે. સાગર સંગમ એટલે કે નદીઓ અહીંયા બધી મળે છે. અને ભીમપોણે ડુમ્મસ અને હજીરાની દીવાદાંડી પણ છે. હજીરાની દીવાદાંડી પણ આપણે અહીંયા આવેલી છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, આ હજીરાની દીવાદાંડી છે. અને બાજુમાં શું છે તો કે સૂર્યની તપતી નદી એટલે કે તાપીનો મરોડદાર સાગર સંગમ, અને આ બાજુ તાપીનો સાગર સંગમ છે. અહીંયા તાપી નદી મળે છે. અહીં તો હેલિકોપ્ટર હોય ને તો જ જોવાની વધારે મજા આવે, કારણ કે હેલિકોપ્ટર તો બહુ ઊંચું જાય અને ઊંચેથી જોવાની બહુ મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અને ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે. એટલે કહે છે કે અમદાવાદથી મુંબઈનો વચ્ચેનો જે રસ્તો છે ને ભાવનગર તરફ જવાનો, ત્યાંથી જો વિમાનમાંથી આપણે આ ચિત્ર જોઈએ ને તો તમને આ ચિત્ર બહુ જ ચિત્રાત્મક લાગે. એટલે કે જો કોઈએ ચિત્રકારે ચિત્રણ કર્યું હોય એવું લાગે. તમને અહીંયા જોઈ શકો છો, આ ભાવનગર તરફ જવાનો રસ્તો છે. તો આ કેટલું સુંદર ચિત્ર લાગી રહ્યું છે. તો ક્યારેક તમને જો મોકો મળે તો જરૂર ત્યાં જજો. ચાલો હવે આગળ છે અભ્યાસમાં ભીમપોરના ખારવા ખલાસી જગમસૂર. એટલે કે અહીંયા ભીમપોરના જે ખારવા છે, ખલાસી છે, જગમસૂર છે. એટલે કે દુનિયાભરમાં મશહૂર છે, પ્રખ્યાત છે. ભલભલા દરિયા હચમચાવે, અલક મલક ગજાવે, અહીંથી જ પોલે નોર્વે ગયેલો જગન કરાત્યા જઈ એણે મધરાતી ઘૂમરી ઘાલતા, સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. શ્રાવણે મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લીલા નીકળી પડે. હવે અહીંયા કહે છે કે અહીંયા જ એવા ખલાસીઓ ખારવા છે કે જે ભલભલા દરિયાને પણ હચમચાવી નાખે. દરિયો ખેડવા જાય ને ત્યારે દરિયો કેવો હોય, ભારે ક્યારેક તોફાની ચડ્યો હોય છતાં પણ આ લોકો ભલભલા દરિયાને પણ હચમચાવી નાખે. એનાથી પણ સાહસથી લડી આવે, અલક મલક ગજાવે, અને અહીંથી જ પોલે નોર્વે ગયેલો. એટલે કે અહીંયાથી જ પોલે નોર્વે અહીંયાથી જ ગયો હતો, અને ત્યાં જઈને મધરાતી ઘૂમરી ઘાલતા સુસવાટા કરતા ફૂમકા મરોડતા દરિયાને દેખેલો. એણે પણ આવા દરિયાને દેખેલો એટલે કે જોયેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. ઘેરિયા એટલે કે ગરૈયા, હોળી ખેડવા નીકળેલા ઘેરૈયાઓના જે ટોળા હોય ને એને ઘેરૈયા કહેવાય. એ લોકો અહીંયા કને નવરાત્રિમાં આઠમના દિવસે કેળે ઘૂઘરા બાંધી અને ઘૂમવા નીકળે એટલે ફરવા નીકળે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા આવા ગીત લલકાર્યા કરે. આવું ગીત છે કે એકવાર ભીમપોર જાજો રે, એટલે કે અહીંયા ભીમપોરનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેલિયા બેલને દોડાવતા સુરતી લાલા નીકળી પડે. એટલે સુરતના માણસો પણ અહીંયા શ્રાવણના મહિને ભીમપોરના હનુમાને મેળો ભરાય ત્યારે આવે છે જોવા માટે, આ હનુમાનનો મેળો જોવા માટે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે સુરત જઈએ, એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. આપણે વાત કરીએ તો હજીરાની દીવાદાંડી પણ અનેક વાતો છે, એ પણ જોવાલાયક છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. માટે આપણે તાપીનો સંગમ જોઈએ તો એ કેટલો મનમોહક છે, એને આપણું મન મોહી લે છે. આપણે એને કાંઠે સુરત જઈએ એટલે કે સુરતના કાંઠે તાપીના કાંઠે સુરત વસેલું છે. એના લોલ વિલોલ જોતા એટલે કે એની રમતો જોતા, એનો જે પ્રવાહ જોતા આપણે જઈએ તો એવા જ રસ્તેથી પરદેશીઓ આકર્ષાઈ ગયા હતા. આવા તાપીના મનમોહક પ્રવાહને જોઈને જ એ લોકો આકર્ષાઈને અંદર ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર છે. 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેણાણી, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળદાણી. આના માટે
સુરત શહેર માટે 3 પ્રખ્યાત નન્નાનો કવિ મલબારી કહે છે. એટલે કે મલબારી કવિ આના માટે શું કહ્યું છે તો કે જો સરસ કહ્યું છે સુરત માટે કે મોજ શોખને ખાણીપીણી, એટલે કે સુરતના લોકો મોજ શોખ અને ખાણીપીણીના બહુ શોખીન હોય છે. સુરતી લાલા સહેલાણી, એટલે કે સુરતના જે લોકો હોય છે એ લોકો આવી બધી મોજ મજામાં માણે છે. અને વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂણધાણી, અને વાડી ગાડી અને લાડી આ બધી જ વસ્તુમાં એ પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે. આગ રેલમાં ભાંગેલું લૂંટેલું લૂંટાયેલું સોનાની મૂરત સુરત આતે સા તુજ હાલ કહી રડ્યો હતો નર્બત, તે આજ સુરત. આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1608થી 12માં અંગ્રેજો આવ્યા. એમની પાછળ વલંદાઓ આવ્યા, અને બાકી હતું તે 1642માં ફરાંસિયાઓએ પણ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહે લડ્યા. એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી. હતાશ થઈ ગયા ખરું. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ પણ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. અહીંયા કહે છે કે આગ રેલમાં ભાંગેલું, અર્થાત એ સન 1837ના એપ્રિલમાં મોટી આગથી અને સન 1838માં મોટી રેલથી ખુવાર થઈ ગયું હતું, નાશ થઈ ગયું હતું, બહુ જ નુકસાન થઈ ગયું હતું. અને તેમજ લૂંટાયેલું, અર્થાત કે સન 1664માં શિવાજી દ્વારા એ લૂંટાઈ ગયું હતું. આવું બધું જ એટલે બધું જ થઈ ગયું હતું. આ સોનાની મૂરત અને સુરત આતે સા હાતુજ હાલ કહી રડ્યો હતો નર્બદ. અને નર્મદાના માટે આવું કહીને કે સોનાની મૂરત સુરત આતે સા તુજ હાલ કહી અને નર્મદ રડી પડ્યા હતા. નર્મદ કવિ રડી પડ્યા હતા સુરત માટે આવું બધું બોલીને, આવી પંક્તિ બોલીને. અને તે આજ સુરત કે આજ રસ્તે 1770માં એની આસપાસમાં ફિરંગીઓ અહીંયા આવ્યા. 1608થી 12માં અંગ્રેજો અહીંયા આવ્યા. એની પાછળ વલંદાઓ આવ્યા. અને બાકી હતું તો રહી જતું હતું તો 1642માં ફરાંસીઓ પણ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. આવી રીતે અહીંયા બધા જ આવી ગયેલા. હજી પણ એ ઇમારતો જોવા મળે છે. અને એ લોકો અંદરો અંદર જ લડ્યા. માહે એટલે અંદરો અંદર જ લડ્યા. અને ગોળીબારના નિશાનો હજુ પણ અહીં જોવા મળે છે. હજી પણ એ નિશાનો બધા રહી ગયા છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર પરદેશીઓએ કરી હતી. હતાશ પણ થઈ ગયા હતા ખરું. પણ રાતના આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું હોય. એમ એક રાત પણ એમ હોય એમ તાપીને કાંઠે કિલ્લો છે. અને અહીં જ અકબરે પણ પડાવ નાખ્યો હતો. અને જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબે પણ આ પાસેના લાકડીના પુલ પાસે જ પોતાનો આગળ જહાજ નાખી અને મક્કે હજ કરવા ગયેલું. અહીંયા બધું જ થયેલું છે. તાપીના કિનારે બધું જ થયેલું છે. બધા જ આવેલા છે ને બધા જ પોતાની કોઠી સ્થાપી છે. ચાલો ઉઠો, ઉગતા સૂરજને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેરો તો ઘણા જોયા અને જોઈશું. અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જીવ બળે. ચાલો કતાર ગામને રસ્તે. આગળ ચાલીએ પ્રવાસના સ્થાને તો શું કહે છે કે ઉગતા સૂરજને નમસ્કાર કરો. હવે આપણે આગળ વધવાનું છે. કારણ આ નદી કાંઠે ઘૂમીશું તો ખરા જ, પણ શહેરો તો આપણે ઘણા જોયા અને જોઈશું પણ ખરા. પણ હવે એવી રોનક નથી રહી પહેલાં જેવી. જે પહેલાં હતી એવી હવે રોનક રહી નથી. હવે જોઈને જીવ બળે છે.
એના કરતાં તો એને ન જોઈએ એ સારું. આવી રીતે કતાર ગામમાં જવાનું છે. હવે ચાલો, તૈયાર છો ને? અશ્વિન કુમાર છે તો શમશાન કાંઠે, પણ રળિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. અર્થાત કે અહીંયા આપણે જોઈએ તો અશ્વિન કુમારો છે તો સાગર શમશાન કાંઠે, પણ રળિયામણો છે. અહીંયા કને શમશાન કાંઠો પણ રળિયામણો છે. અને પછી કંઈ શું આવે છે તો કે આગળ વરાછા અને આગળ કામરેજ. માંડવી તો અતિ પ્રાચીન શહેર છે. અને આગળ જોઈશું તો હરિપુરા આવશે અને એની પાસે બારડોલી. બારડોલી માટે કવિ, હિન્દી કવિ શું કહે છે તો કે આ ભારતનું થર્મોપોલી છે. થર્મોપોલી શું છે તો કે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ જ્યારે આક્રમણ કરેલું ને ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. એટલે એનું નામ થર્મોપોલી પડ્યું. તો આ ભારતનું થર્મોપોલી છે. બસ અમે જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવેલું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ, લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડીમુઆ હતા. આપણે બારણે પારકી લડાઈ. ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર, જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા રે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો. અર્થાત અહીંયા મને કહે છે કે સુરત એ રેલ પાટા પર વસેલું છે, છતાં પણ આટલું બધું આ શહેર વિશે લખવાનું થયું. તો હા, લખેલું ભાંગેલા તૂટેલા ગામ માટે જ લખ્યું છે. એમાં આવડો બધો બળાપો શા માટે? કારણ કે આ શહેર જ એવું છે. કારણ આ નદીમાં 1612થી કરીને 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી અને એમાં એ પરદેશીઓ જ લડીમુઆ હતા. એટલે કે એમાં પરદેશીઓ લડ્યા અને એમાં એ લોકો મર્યા. આપણે બારણે પારકી લડાઈ, એટલે કે બારણું આપણું હતું પણ લડાઈ પારકી હતી. ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા. બધાની લડાઈ અહીંયા થઈ અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. ખૂટો એટલે પાયો નાખ્યો. અંગ્રેજોએ પોતાનો પાયો નાખ્યો. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર, જતાં આવતા બપોર એમ કહેવાય છે કે જતાં આવતા બપોર થઈ જાય એટલો લાંબો જ રસ્તો. પણ આપણે ડભોલીનો ભૂતિયો તો ટેકરો ચડીશું છો ને. અહીં કુરુક્ષેત્રનું મેદાન છે, શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગુફા, કુરુક્ષેત્રનું મેદાન, આ બધા જ નામો. આ તો આપણે ડગલે ને પગલે એકાદ કંઈક જૂનું ખંડિયેર આવ્યું તો સાંભળવાના મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે ભળવા જવા માંગે છે એમ લાગે. હવે આપણે બધા જ નામો ડગલે ને પગલે એવા સાંભળ્યા હોય, પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, પણ એ બધા જ નામો ડગલે ને પગલે આપણને એકાદ કંઈક જૂનું ખંડિયેર જ મળી આવે. ત્યાં કને એના સિવાય બીજું કાંઈ મળતું નથી અને આ સાંભળવા મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? આપણે ક્યાં એમ માનીએ છીએ કે નથી માનતા, એવું ક્યાં જ છે આપણું? આપણે તો તાપીનો વળાંક ત્યાં જોઈએ ને તો લાગે કે નર્મદાની સાથે ભળવા જઈ રહી છે એવું જ લાગે, એવો એનો મનમોહક વળાંક છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં તો જઈએ જ. ભય? હા, ભય તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે ડાબે હાથે સાપુતારાની હાર દેખાવા માંડે ને ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડેરો એ તો ખરા જ, અને હેડ 52 પણ ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા
એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામને છેડે પાડા આવ્યા કરશે, વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહીની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાપુતારાના હેડિયા જોવાની કેવી મજા આવશે. ચાલો ને. જુઓ, હવે આપણે પ્રવાસમાં આગળ વધીએ તો સોનગઢની નજીકના જંગલોમાં જવાનું છે. ત્યાં ભય તો છે જ, પણ ચાલો ને આપણે તાપી નદીના કાંઠેથી ડાબે હાથેથી સાપુતારાની હાર દેખાય ને ત્યાં એવી રીતે જઈએ. જાત જાતની વસ્તીઓ એટલે અનેક પ્રકારના લોકો અને નદી સંગમ, તળાવો અને જૂના બંધો અને ખંડેરો તો ખરા જ, અને એમાંય હેડ બાવન પણ ઠેકાણું તો આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ પણ છે. નામના છેડે પાડા આવ્યા કરશે, એટલે કે વરપાડા, અમલપાડા, આ બધા જ ગામની પાછળ પાડા એવા શબ્દો આવશે. પણ આપણે તો ગામ મોહીની જશું. રસ્તો બરાબર નથી તો એ થઈ જશે. સામી નજરે સાપુતારાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચાલો. હેરિયું એટલે બાંકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ, એ સાપુતારાના હેરિયા કહેવાય. અને એ સૂર્યના કિરણો એ બાંકાના છિદ્રમાંથી પડે એ જોવાની કંઈક અલગ જ મજા હોય છે. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફળા, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ સેકાઓ પહેલાંની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ને ત્યારે આવશે. ચાલો ત્યારે હવે આપણે ઉપર જઈએ. અહીંયા વાત નદી તોફાની કીમીનો છે. તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવાનું છે. અંકલેશ્વર પહોંચીને ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવાનું છે. ત્યાં તેલનો અંકલેશ્વર છે ને, એ તેલનો કહેવાય, મેન મુખ્ય મથક કહેવાય. તેલનો વિસ્તાર ધરતી તળે અને કાળા કાબર ચિત્રા માટીના ઢેફળા. ત્યાં કને કેવા છે માટીના ઢેફળા? તો કે કાબર ચિત્રા છે. જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ, એટલે જ્વાળામુખી ત્યાં ફાટી હતી અને ત્યારે જે ઉલટીઓ કરી હતી એની નિશાનીઓ અત્યાર સુધી પડી છે. સેકાઓ પહેલાંની વાત છે, એટલે કે સેંકડો વર્ષો પહેલાંની વાતો છે. અને સામે દેખાય ને એ રાજપીપળાનો ડુંગરો છે. કેવો આડો પડ્યો છે. મજા તો ક્યારે આવશે? જ્યારે આપણે ઉપર ચડીશું. ચાલો ઉપર ચડીએ. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત, એ જ ડુંગરા. જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો હો. આ બધોય દરવાજો તોતિંગ, ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. હવે ઉપર પહોંચી ગયા અને દેખાય છે સામે ભીલ રાજાઓની મોહલાત, એ જ ડુંગર. જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ અહીંયા છે. જાળવીને ચાલવું પડ્યો ત્યાં કાને. આ બાંધ્યો છે ને એ દરવાજો તોતિંગને ઘણો જૂનો છે. એટલે કે હવે એ સાવ ખડખડ ધજ છે, બહુ જૂનો થઈ ગયો છે. અને એ કોણે બાંધ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર ક્યારેક કોઈક સંસ્કૃતિ અને સામ્રાજ્ય ઉગીને આથમી ગયું હશે. એટલે કે અહીંયા કને કોઈ સંસ્કૃતિ સામ્રાજ્યની વિકાસ થયો હશે ને પછી એની આથમી, એટલે કે એનો નાશ પણ થઈ ગયો હશે એવું લાગે છે. હવે અહીંયા હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યવન ખૂંદી સાપુતારાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધરાવતા કેવા જાજરમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ પટ્ટે, કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા આ મા નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી માં
તમે અમારે માટે શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, શોહામણા છો, આહલાદક છો, સંતાનોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાત સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પર બનાવાયા છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા. ફિલોસોફો કહે છે કે મન તેલધારાવત રાખવું. જો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચે ચડી ગયા છીએ, રસ્તો બરાબર નથી એટલે જરાક ધ્યાન રાખવું પડે. પૂર્વમાંથી તેજનો જગારો આવતો હોય એવું દેખાય નથી, પણ હવે આપણે દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીર અટારી ચડ્યા. હવે રેવાજીના દર્શન કરવા આપણે ગીર અટારી તો ચડી ગયા, પણ વિંધ્ય ખુંદી સાપુતારાની હારમાળે અડકી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા હશે ત્યારે કેવા જાજરમાન લાગતા હશે. કેવા લાગતા હશે, એનું રૂપ કેટલું જાજરમાન હશે. કદીક ધોધે તો કદીક વિશાળ પટ્ટે, કદીક હરિણ ફાટે, ગૌરવ ભર્યા આ માં નર્મદા. એટલે કે ક્યારેક એ વિશાળ ધોધ સાથે વહેતા હશે, તો ક્યારેક વિશાળ પટ્ટે, તો ક્યારેક હિરણ ફાડે એટલે હરણની જેમ એટલી જ ઉછળતા કૂદતા આવતા હશે એવા ગૌરવ ભર્યા માં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અને અમરકંટકથી અહીં સુધીમાં તમારે શું નહીં કરવું પડ્યું હોય, શું તમારે આડે નહીં આવ્યું હોય. અમારા માટે તમે શું નથી લાવ્યા, બધું જ લાવ્યા છો. રમ્ય છો, ભવ્ય છો, શોહામણા છો, આહલાદક છો. રમ્ય એટલે સુંદર છો, ભવ્ય છો, સોહામણા છો એટલે કે સૌથી વધારે સોહામણા છો, સુંદર લાગો છો, આહલાદક છો, ક્યાંય કોઈ સાથે કમ્પેર ન કરી શકાય એવા આહલાદક છો, સંતાનોના શિરછત્ર છો. સંતાનોના શિરછત્ર એટલે કે માથા ઉપર જે છત્ર હોય, જે આશ્રય સ્થાન હોય એ છો. સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો એટલે કે મિત્ર છો. હવા ખાવાવાળા તો આવશે અને હમણાં હવા ખાવાવાળા તો અહીં આવશે. રાતવાસો અહીં આપણે કરીશું આજે. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે અને ત્યારે આવનારા હવા પણ ખાશે, પણ અત્યારે તો આપણે જ હવા ખાઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ ને, પણ નીચે શું છે? તેલના ઝરણા છે અને એ ઝરણાના મોં કાઢવામાં આવે છે. હવે ધરતીના મોં બનાવવામાં આવે છે, કારણ કે એનાથી તેલ કઢાવવામાં આવે છે અને એને કહે છે ગુપ્ત ગંગા. પણ આ ગુપ્ત તેલધારા એમ આપણે કહીએ તો પણ ચાલે. અને ફિલોસોફો તો કહે છે કે મન તેલધારાવત રાખવું. તેલધારાવત એટલે તેલની ધાર પાણીમાં પડે ને તો એ અલગ જ રહે છે, એ કોઈ સાથે મિક્સ નથી થતું. તો આપણું મન પણ એવું જ રાખવું. આપણું મન ગમે ત્યાં હોય, આપણું મન અલગ જ તરી જવું જોઈએ, અલગ જ રહેવું જોઈએ. એમ તેલધારાવત આપણું મન રાખવું. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટેમાંથી આ લેવામાં આવેલો પાઠ ખૂબ સુંદર પ્રવાસ લેખ છે. એવું લાગી રહ્યું છે કે હમણાં જ આપણે દક્ષિણ ગુજરાતે જઈને આવ્યા છીએ. તેમનો પ્રવાસ આપણને ખૂબ અતિ આનંદનીય અને એવો આનંદદાયક આપણને અનુભવ કરાવ્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી આ પાઠના અભ્યાસ વિશે ચર્ચા કરીએ તો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો છે એ પણ તમારે તમારી ગુજરાતીની બુકમાં લખવાના રહેશે. ત્યાર પછી છે અભ્યાસ. તો અભ્યાસમાં છે ક્વેશ્ચન આન્સર. અભ્યાસમાં વિકલ્પોવાળા પ્રશ્નો 4 છે, 4 લખવાના છે. જે વિકલ્પ સાચો છે એ જ લખવાનો છે, બાકીના વિકલ્પો લખવાની જરૂર નથી. ત્યાર પછી છે નીચેના પ્રશ્નો ઉત્તર આપો ક્વેશ્ચન 2, તો એના 5 લખવાના છે. પછી ત્યાર પછી છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયના 5 પ્રશ્નો છે, 5 તમને લખવાના રહેશે સ્વાધ્યાયના. ત્યાર પછી છે ક્વેશ્ચન 2, બંધ બેસતા જોડકા જોડો. આ જોડકા પણ તમારે જોડવાના છે, સામે જવાબ લખી નાખવાના છે, સાચા જવાબ. ત્યાર પછી છે ક્વેશ્ચન 3, નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો.
તો એ પણ કરવાનું છે. ક્વેશ્ચન 4, તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે પત્ર લખવાનો છે. તો પત્ર લેખન તમારે અહીંયા લખવાનું છે. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હશે. આ વિષયને લઈને અખબાર નોંધ તૈયાર કરો. તો બંને આ જે છે ને ક્વેશ્ચન 4 અને 5 એ ગ્રામરની બુકમાં લખવાના છે, પત્ર લેખન અને અખબાર નોંધ. બરાબર. ચોથો અને પાંચમો ક્વેશ્ચન છે એ તમારે ગુજરાતી વ્યાકરણની બુકમાં લખવાનો છે. તો ચાલો તમારે આ પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાય જલ્દીથી લખી અને તેના ફોટો પાડીને મને મોકલવાના રહેશે. બધાને જ ગુજરાતીની બુક કમ્પ્લીટ રાખવાની છે. દરેકે દરેક વિષયનું દરેકે દરેક પિરિયડનું હોમવર્ક એ જ દિવસે જે દિવસે મળે છે એ જ દિવસે કરી લેવું અને ત્યાર પછી તેના ફોટો મોકલવા. થેન્ક યુ.